હેલો એવરીવન, મારું નામ પટેલ કૃણાલ જગદીશ કુમાર છે। હું લુણાવાડા મહીસાગરનો વતની છું। હું અત્યારે શેવાલિયર એકેડમીની ઓફિસમાં બેઠો છું। અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તેમણે અમારી વિઝા પ્રોસેસ, એડમિશન પ્રોસેસ બધામાં ખૂબ સરળતા અને ઝડપી કામ કરી આપ્યું છે। હું તેના માટે આખા શેવાલિયર એકેડમી ગ્રુપ, તેમના સ્ટાફ, તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભારી છું। અમે બીજી 3-4 કન્સલ્ટન્સીની મુલાકાત લીધી હતી, પણ ત્યાં એટલું બધું સેટિસ્ફેક્શન ન હોવાના કારણે અમે પછી લાસ્ટમાં અહીંયા મુલાકાત લીધી। અમને અહીંયા મારા મિત્ર પાર્થ પટેલ દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું હતું। અમે અહીંયા ખૂબ સેટિસ્ફાઈ થયા। અમે પોતે પણ બહુ આના વિડીયો જોયા, બધું સારો અનુભવ લાગ્યો, તેના કારણે અમે છેલ્લે અહીંયા એડમિશન નક્કી કર્યું। હું 15 નવેમ્બર 2023 રશિયા પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસ માટે જઈ રહ્યો છું। થેન્ક યુ શેવાલિયર ગ્રુપ એકેડમી એન્ડ ઓલ। મારું નામ પટેલ જગદીશ કુમાર ભીખાભાઈ। અમે મહીસાગર જિલ્લો લુણાવાડાના વતની છીએ। મારા છોકરાને હું MBBS માટે રશિયા મોકલું છું, અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેથી એમની પ્રોસેસ બહુ ફાસ્ટ થઈ અને એમનું સર્વિસ એકદમ ફાસ્ટ મળી રહી એમને, એથી એમનો ખૂબ ખૂબ આભારી છું। યુવરાજ સર, પ્રદીપ સરનો ખૂબ ખૂબ આભાર, અને ટોટલી સ્ટાફ મેમ્બરનો પણ ખૂબ ખૂબ आभार। हेलो, मेरा नाम सानिया थॉमस है। मैं बड़ौदा स्टेट से हूँ। मैं वैभव सर, कमलेश सर और आरती मैम को थैंक्स बोलना चाहती हूँ मेरा वीज़ा प्रोसेस फास्ट करवाने के लिए। और मैं अभी 24 को फ्लाई करूँ रशिया पेन्जा यूनिवर्सिटी फॉर माय फर्दर स्टडीज़। और मैं बहुत खुश हूँ कि मेरा ड्रीम जो है MBBS डॉक्टर बनने का, वो फुलफ़िल होने वाला है। तो थैंक्स टू द शेवालियर ग्रुप एंड थैंक यू। हेलो, मेरा नाम है मिनी थॉमस, सानिया का मम्मी हूँ। हम इधर एडमिशन के लिए इंक्वायरी करने आए हैं, तो सब हमको समझाएगा। अब हमको उसमें इंटरेस्ट हो गया, फिर हमारा प्रोसेस शुरू करने के लिए दिया था। एकदम जल्दी हमारा पूरा प्रोसेस एकदम जल्दी आ गया। 24 को मेरे बेटी जा रहे MBBS पढ़ने के लिए। हम लोग ज़्यादा खुश हूँ। अच्छा पढ़ के आने के लिए भगवान के ऊपर प्रेयर कर रहे हैं। सबके साथ हमारा रिलेशन अच्छा रहने के लिए भी हम खुश हो। ऐसे तो इधर से हमको अच्छा क्या गाइडेंस मिला है। सब हम कैसे स्टेटस देख रहे हैं, तो उसमें भी हम खुश हूँ। अपना सब इधर से गए वाले सब बच्चा लोग अच्छा रहे, खुशी रहे, सब मिलजुल के अच्छा से पढ़ के वापस आ जाए। હેલો એવરીવન, મારું નામ વૈષ્ણવ યમુના છે અને મારા પપ્પાનું નામ લહેરીશંકર વૈષ્ણવ છે, અને હું ગુજરાત મહીસાગર જિલ્લામાં કોઠંબા ગામથી આવી છું। અને શેવાલિયર ગ્રુપ દ્વારા મારું જે સપનું હતું MBBS કરવાનું, એ પૂરું થઈ જવા માટે હું એટલી બધી ખુશ છું કે જેની કોઈ મતલબ શું કહેવાય કે સીમા જ નથી। અને અમારા આગળ બી 125 જણ જેવા જઈ ચૂક્યા છે, તો એ લોકોના રિવ્યૂઝ પણ દેખ્યા, અમુક પેરેન્ટ્સના રિવ્યૂઝ પણ દેખ્યા। હું એટલી બધી એક્સાઇટેડ છું જવા માટે કે બસ ક્યારે જાઉં। તો ફાઇનલી જવાનું થાય બી છે। 24 તારીખે સવારે અમારું ફ્લાઇટ છે, મોસ્કો જવાનું છે, એટલે એના માટે બહુ ખુશ છું। અને અગેન ખૂબ ખૂબ થેન્ક યુ વૈભવ સરને, આરતી મેમને અને શેવાલિયર ગ્રુપને, જેમણે મારું વિઝા પ્રોસેસ પણ બહુ ફટાફટ કરી આપી છે। એન્ડ થેન્ક યુ। નમસ્કાર સર, હું કોઠંબાથી આવું છું। લાલાભાઈ નામ છે, આમ લહેરીશંકર વૈષ્ણવ તરીકે ઓળખાવું છું। હું સાહેબ વેપારી છું, અને મને સર બહુ કન્ફ્યુઝ હતું કે ભાઈ મારે દીકરીને MBBS તરીકે મૂકવી કે ના મૂકવી। પણ સાહેબ વૈભવ સર, યુવરાજ સર, આરતી મેડમ અને આ શેવાલિયર ગ્રુપ છે, એનાથી મને ખૂબ ખૂબ વિશ્વાસ આવ્યો છે, અડગ વિશ્વાસ, અને બહુ ફાસ્ટ મુવમેન્ટ અને બહુ વ્યવસ્થિત, અને પૈસા ટકામાં બી બહુ લિમિટમાં માપનું। એટલે હું બહુ ખુશ છું, અને મારી દીકરી આજે દીકરા તરીકે જઈ રહી છે, બધા આમના આશીર્વાદથી। કુદરત તો છે જ, પણ બીજા નંબરે અને આ કુદરત છે અમારા માટે, એટલે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। અને મારી બેબી આજે દીકરો જ છે એ રીતે હું મોકલું છું। થેન્ક યુ સાહેબ। हेलो, मेरा नाम रिपत सलाट है। मैं वडोदरा से बिलोंग करती हूँ। मैं स्पेशल थैंक्स कहना चाहती हूँ शेवालियर एकेडमी की पूरी ग्रुप और पूरी टीम को, जिन्होंने मेरा
एडमिशन और वीज़ा के प्रोसेस को फास्ट बनाइए। मैं 5 नवंबर 2023 को पेंजा के लिए फ्लाई करने वाली हूँ पेंजा स्टेट यूनिवर्सिटी में फर्दर MBBS स्टडी के लिए। वंस अगेन मैं थैंक्स कहना चाहती हूँ पूरी सिविलियर एकेडमी की ग्रुप और उनकी पूरी टीम को। નમસ્તે, હું રફીકભાઈ રુસ્તમભાઈ સરાટ વડોદરા રહું છું ને પ્રદીપ સર ને યુવરાજ સરને મળ્યો હતો ને બીજી 2-3 જગ્યાએ હું જઈને તપાસ કરી હતી, પણ સેવલિયર ગ્રુપ સારું લાગ્યું મને, એટલે હું મારી દીકરીને પેંજા રશિયા મોકલું છું ને એના અગાઉ મારા ભાઈની દીકરી પેંજા ગઈ છે ને બહુ સારું છે. नमस्कार मंडळी, मी आग्नी आपटे. मी बडोद्यातली आहे. माझे बाबा एनेस्थेटिस्ट आहे आणि माझी आई फिजिओथेरापिस्ट आहे आणि मी जाते आहे पेंझा स्टेट युनिव्हर्सिटी रशियाला थ्रू शेवालियर ग्रुप. आणि हे लोक खूपच सपोर्टिव्ह आहे, खूपच चांगले आहेत. हे तुमचं सगळं काम, तुमचे सगळे क्वेरीज एकदम शांतपणे आणि विथ पेशन्स सॉल्व्ह करून देतात. आय एम व्हेरी एक्सायटेड. मला खूप खुशी होती आहे की मी आता MBBS करणार आहे आणि डॉक्टर बनणार आहे आणि मला इतक्या चांगल्या लोकांबरोबर ही अपॉर्च्युनिटी मिळाली आहे. माझी फ्लाईट 24th आहे, 24 ऑक्टोबर दशेराच्या दिवशी आहे फ्लाईट आणि त्याची मला जास्त खुशी आहे कारण की खूप चांगला दिवस आहे. आणि त्याच्यापेक्षा तर मला सगळ्यांना मेन तर मला आरती मॅडम, वैभव सर आणि कमलेश सर या सगळ्यांना खूप मोठा थँक्यू सांगायचं आहे कारण की त्यांनी मला खूप सपोर्ट केला आणि माझी प्रत्येक क्वेरी विना चिडता, विना कंटाळता, छोटीतली छोटी प्रॉब्लेम पण ते मोठीतलं मोठं प्रॉब्लेम क्वेरी त्यांनी खूप सरळपणे आणि पेशन्सनी मला समजवलं. सो थँक्यू सो मच. आणि त्यांच्यामुळे माझं विजा प्रोसेसिंग पण खूप फास्ट होऊन गेलं. म्हणजे आम्हाला तर 3-1 महिन्यासारखं माझ्या फ्रेंड्सनी सांगितलेलं, त्यामुळे आम्हाला टेन्शन होतं, पण त्यांच्या सपोर्टमुळे आमचं सगळं काम लवकर होऊन गेलं आणि थँक्यू सो मच. हॅलो, नमस्कार मंडळी. मी स्वाती आपटे बोलतेय. माझ्या मिस्टरांचं नाव रवी आपटे आहे. ते एनेस्थेटिस्ट आहे, ज्युपिटर हॉस्पिटलमध्ये डायरेक्टर आहे, वन ऑफ द डायरेक्टर. आणि आम्हाला म्हणजे माझ्या मुलीला MBBS व्हायचंच होतं, पण आम्ही खूप कन्फ्यूज होतो की बाहेर पाठवायचं की नाही पाठवायचं. पण मग आम्ही खूप जागी गेलो, पण मनाला पण एक समाधान नावाची वस्तू असते, तर आम्हाला कुठेही सॅटिस्फॅक्शन झालं नाही. पण आम्ही इथे शेवालियर ग्रुपमध्ये आलो आणि योगेंद्र सिंग सरांशी बोललो आणि मनाला एक समाधान झालं आणि असं वाटलं की ठीक आहे, इथे पेंझा स्टेटला पाठवलं तर हरकत नाही. मग त्यानंतर त्यांनी आम्हाला खूप सगळ्या स्टुडंट्सची लिस्ट पण दिली आणि सांगितलं की तुम्हाला काय हवे ते प्रश्न तुम्ही त्यांना विचारू शकता. आणि मग आमच्या सगळ्याच क्वेरीज सॉल्व्ह झाल्या. शिवाय माझी लहान मुलगी युसीमासला जात होती, तर तिथल्या मॅडमची मुलगी इथे पेंझा स्टेटला आहे, तर आम्ही त्यांच्याशी पण कॉन्टॅक्ट केला आणि त्यांनी अनायसा त्या आम्हाला भेटले आणि त्या म्हणाल्या की तुम्ही याच युनिव्हर्सिटीत पाठवा. आणि आम्ही शेवालियर ग्रुप थ्रू गेलो, तर तुम्ही त्यांच्या थ्रू पाठवा, खूपच चांगलं आहे. मग त्यानंतर आम्ही इथे वैभव सर, आरती मॅडम वगैरेंना पण खूप प्रश्न विचारून बोर पण केलं असेल, पण ते लोक खूप सपोर्टिव्ह आहे. गायडन्स आम्हाला खूप चांगलं मिळालं. शेवट आम्ही नक्की केलं की आता आम्ही इथे पाठवायला रेडी आहोत. त्यांच्यामुळे आमची सगळी प्रोसेस, त्यामुळे थोडे लेट झालो, पण सगळी प्रोसेस आमची फास्ट झाली. आणि आता तिची फ्लाईट आहे 24 तारखेला आणि मला खूप असा अभिमान आहे की माझी मुलगी डॉक्टर होणार. कारण इथे गेट टुगेदर होतं तेव्हा सुद्धा आम्हाला त्यांचे योगेंद्र सिंग सरांचे वडील प्रदीप सिंग सरनी सांगितलेलं की डॉक्टर होणं हे खूप मोठी गोष्ट आहे. आणि मी स्वतः सुद्धा फिजिओथेरापिस्ट आहे आणि माझे हस्बंड पण डॉक्टर असल्यामुळे आम्हाला एक डॉक्टरची व्हॅल्यू काय आहे समाजामध्ये ते माहिती आहे. आणि तेच आपण जे करतो तेच आपली मुलं बघतात आणि तेच माझी मुलगी बघत आली. आणि त्यामुळे इवन आत्ता पण डेंटल फिजिओथेरपी वगैरेला खूप सगळ्या सीट्स अजून पण खाली आहे. न्यूजपेपरमध्ये पण आले होतं की गव्हर्नमेंट सीट पण डेंटलमध्ये अजून खाली आहे, पण आम्हाला त्याचा बिलकुल खंत नाही. आणि आम्हाला खूप गर्व आहे की MBBS होणारे आमची मुलगी.
आणि त्यामुळे प्रत्येक जणांनी ही इच्छा ठेवली तर रशियाला पेन्झाला पाठवायला काहीच हरकत नाही. आणि मी तर सगळ्यांनाच असं सजेस्ट करीन की या ग्रुप थ्रू पाठवा. थँक्यू. हेलो एवरीवन, मेरा नाम कविराज शर्मा है. थैंक्स टू शेवेलियर ग्रुप, हम लोग अभी 5 अक्टूबर को निकलने वाले पेंजा स्टेट यूनिवर्सिटी के लिए. अगेन थैंक्स टू देम. मेरा वीज़ा प्रोसेसिंग जल्दी होगा पासपोर्ट का, ये रहा वीज़ा. अगेन थैंक्स टू शेवेलियर ग्रुप एंड द टीम. हाय, माय नेम इज शैलेंद्र शर्मा, फादर ऑफ कविराज शर्मा. मेरा लड़का MBBS करने रशिया जा रहा है, जिसका शिवालय ग्रुप की तरफ से फास्ट वीज़ा प्रोसेस करा के दिया गया है और 5 अक्टूबर 2023 को वो फ्लाई करेगा MBBS के लिए रशिया. अगेन थैंक्स टू शिवालय ग्रुप फॉर द फास्ट प्रोसेसिंग ऑफ वीज़ा एंड अदर्स. હેલો એવરીવન, મારું નામ પટેલ હર્ષ પંકજ છે. થેન્ક્સ ટુ શેવલર ગ્રુપ એન્ડ ઓલ ટીમ ફોર ફાસ્ટ વિઝા પ્રોસેસિંગ. અને હું 5 ઓક્ટોબરે રશિયા ફ્લાય કરું છું પેન્ઝા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં. અગેન થેન્ક્સ ટુ શેવલર ગ્રુપ એન્ડ ઓલ ટીમ. અને મારો ભાઈ ત્યાં પહેલાંથી છે, એની માટે મેં ત્યાં એડમિશન લીધું. Hello, myself Rana Purva Chandrakant Bhai. I'm from Baroda, Gujarat. Thanks to Chevalier Academy for Medical Science and team for fast visa processing. I'm having my flight at 5th October 2023 for Russia for pursuing MBBS at Penza State Medical University. Thanks to Chevalier team and crew. Myself is Dr. C.M. Rana, father of Rana Purva Chandrakant Bhai. She is going to pursue her MBBS degree to Russian country through the Chevalier Science Academy. Their work for visa process and other procedure is very fast. We are highly grateful to this group. We are here through the reference of Dr. Brijesh Shah, father of his son, Mr. Mosam Shah. This institute's visa processing is very fast. We are highly satisfied by the work done by this institute, and now I am very happy that my daughter is going to Russia through this academy. Thank you. Hello, my name is Swati Patel. I am from Vadodara, Gujarat. Thank you Chevalier Academy for Medical Sciences for fast visa processing. I am flying to Russia on 5th October 2023 for pursuing MBBS in the Penza State Medical University. Thank you again for this fast processing. Thank you Chevalier Academy for Medical Sciences. મારું નામ ચેતના પટેલ છે. મારી છોકરીનું નામ, મારી ડોટરનું નામ રાત્રિ પટેલ છે. અમે અહીંયા આગળ ન્યૂઝપેપરમાં જે જોઈને આવ્યા હતા સેવેલિયર ગ્રુપમાં, પણ સેવેલિયર ગ્રુપનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. અમને સારી એવી માહિતી આપી છે. અમને રશિયામાં પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં અમે ફોર MBBS માટે મારી છોકરીને, મારી દીકરીને હું ત્યાં મોકલી રહી છું ભણવા માટે. પણ અહીંયા આગળ પ્રદીપ સરે બહુ સારો અમને સપોર્ટ કરેલો છે. અને મારી છોકરી 5th ઓક્ટોબરે પેન્ઝામાં ભણવા જઈ રહી છે. Hello, my name is Khalvi. I'm from Vadodara, Gujarat. I would like to give my thanks to Chevalier Academy for Medical Science to making my dream come true for pursuing MBBS in Penza State University in Russia and for fasting my visa process. I'll be flying to Russia on 5th of October 2023, and I would again like to thank Chevalier Academy for making my dream come true. હેલો, મારું નામ મનીષા પુવા છે. મારી ડોટર છે આ ખ્યાલવી પુવા, જેને અમે શેવેલિયર ગ્રુપ તરફથી પેન્જા સ્ટેટ યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસ માટે મોકલી છે. અમારું સપનું હતું કે અમારી જે ડોટર છે એ MBBSનું અભ્યાસ કરે અને એનું પોતાનું પણ સપનું હતું. જે સપનું અમારું સેવેલિયર ગ્રુપ તરફથી પૂર્ણ થઈ રહ્યું છે. અમે સેવેલિયર ગ્રુપની માહિતી ન્યૂઝપેપર દ્વારા વાંચી હતી અને એક સેમિનાર અમે અટેન્ડ કર્યો હતો. સેમિનાર અટેન્ડ કર્યા પછી જે પ્રદીપ સર છે એમનું વક્તવ્ય સાંભળ્યા પછી અમને થોડો ટ્રસ્ટ થયો કે ના, આ જે સેવેલિયર ગ્રુપ છે એ બાળકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સરસ રીતે રશિયામાં લઈ જાય છે. ત્યાં બાળકોને સારું શિક્ષણ અપાવે છે
અને દરેક બાળકોનું સપનું ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરાવે છે. તો અમને એમના પર ટ્રસ્ટ આવ્યો અને ટ્રસ્ટ આવવાથી અમે અમારી ડોટરનું એડમિશન અહીંયા લીધું છે. એડમિશન લીધા પછી ખરેખર અમને બહુ જ ખુશ છે કે અમને સરસ એવી સંસ્થા તરફથી એડમિશન મળ્યું છે, જ્યાં અમારા મતલબ મારી ડોટર અને બીજા અન્ય વિદ્યાર્થીઓ છે ખૂબ જ સરસ રીતે પોતાનું સ્વપ્ન પૂરું કરી શકશે. થેન્ક યુ સેવલિયર ગ્રુપ એન્ડ થેન્ક યુ પ્રદીપ સર. મારું નામ સમીર કુવાર છે અને મારી ડોટર શાલ્વી કુવાર છે, જેને હું MBBS કરવા માટે રશિયા પેન્ઝામાં મોકલું છું. આ વર્ષે એ જઈ રહી છે 2023માં અને 5 ઓક્ટોબરે 2023માં એ લોકો જઈ રહ્યા છે પેન્ઝામાં. અને સિવિલિયર તરફથી અમે બહુ ખુશ છીએ અને એ લોકોનો બહુ સપોર્ટ અમને મળ્યો છે અને એમના થ્રુ જ અમે અમારી ડોટરને એમના પર ટ્રસ્ટ કરી અમે મોકલી રહ્યા છીએ. Hello everyone, myself Barguja Samar Dinesh. I am from Vadodara, Gujarat. I am thanking to Savilier Academy for Medical Science and all team for making my visa and admission process very fast. I am going to fly to Russia at 5th October from Delhi. I am thanking Savilier Academy for making my dream successful and taking my admission in MBBS. Hello, my name is Daja Nikhil Pare. I am from Vadodara, Gujarat. Thanks to Savilier Group and team for fasting my visa process and admission. I am flying to Russia on 5th October 2023 to pursue my dream MBBS in Penza State University. Again, thanks to Savilier Academy for Medical Science. Congratulations, તમારા વિઝા છે પ્લીઝ ફર્સ્ટ પેજ જવાની છે 5th ઓક્ટોબરમાં. એમાં આપણા ટોટલ 100 સ્ટુડન્ટ્સ છે, જેની અંદર તમે બી જવાના છો. અને ફર્સ્ટ ઓફ ઓલ તમારો કેવો એક્સપિરિયન્સ છે, અમારા દર્શકોને બી થોડું તમે માર્ગદર્શન આપો. અમારું સાનુદીપ બારોટ છે, અમે લીવ ઇન બરોડા અને આ શેવાલિયર ગ્રુપ તરફથી અમે લોકોએ એના નેક્સ્ટ MBBS સ્ટડી માટે અમે એને રશિયા મોકલી રહ્યા છે. તો યુવરાજ સરને શેવાલિયર ગ્રુપ તરફથી અમને બહુ ખૂબ જ સપોર્ટ મળ્યો અને બધી જ પ્રોસેસ બહુ સ્મૂથ હતી ને એના વિઝા પણ આવી ગયા અને બધી પ્રોસેસ એની સરસ રીતે થઈ ગઈ. તો અમે લોકો બહુ હેપી છીએ કે આગળની MBBSની સ્ટડી રશિયામાં સરસ રીતે કરે અને શેવાલિયર ગ્રુપ તરફથી અમને લોકોને ખૂબ જ એક્સપેક્ટેશન્સ છે કે મારો સન સરસ રીતે MBBS એનું ત્યાં ક્લિયર કરે. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ, શેવાલિયર ગ્રુપ અને પર્સનલી યુવરાજ સર. Thanks to all of you. Hello everyone, myself Udit Anilbhai Barot. I hail from Vadodara city, Gujarat. I would like to thank Savilier Group for fasting my visa process and admission simultaneously. I would be flying to Russia on 5th October 2023 for my further education. Kudos to the Savilier team. Thanks. આભાર માનું છું કે જેમણે મારી એડમિશન પ્રોસેસ અને વિઝા પ્રોસેસને ઝડપી અને સરળ બનાવી છે. હું 5 ઓક્ટોબરના રોજ ઇન્ડિયાથી રશિયા ફ્લાય કરવાની છું પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે MBBSનું. ફરીથી સેવ્યુલર ગ્રુપનો આભાર માનું છું કે જેમણે મારા સપના સાકાર બનાવ્યા છે અને મારા ફેમિલીના બી સપના પૂરા કર્યા છે. થેન્ક યુ સો મચ. મારું નામ ગિરીશ કુમાર શાંતિલાલ પટેલ છે, આણંદનો રહેવાસી છું. મારી ડોટર હસ્તીનું MBBSનું એડમિશન સેવરિયલ ગ્રુપ થ્રુ પેન્ઝા યુનિવર્સિટીમાં કરેલ છે. એડમિશન લેતા પહેલાં તો અમે પ્યોરલી કન્ફ્યુઝ હતા કે ત્યાં આવા રિસ્કમાં ડોટરને મોકલવું કે નહીં, પણ એડમિશન લીધા બાદ જે સેવલિયરમાં એ ગ્રુપ ગેટ ટુગેધર મિટિંગ કરી એ પછી એ પ્રદીપ સરની મિટિંગ પછી અમારા ટોટલી ડાઉટ ક્લિયર થઈ ગયા છે. અને એના પછી હાલની તારીખમાં એવું ઇમેજ કરી શકીએ છીએ કે ગુજરાતની કોઈ સિટીમાં મોકલવી સ્ટડી માટે કે પેન્ઝા રશિયા મોકલવી બે સેમ છે. એટલું પ્યોર ક્લિયરિફિકેશન છે અહીંયા. અને થેન્ક્સ ટુ સેમ સર્વિસ માટે સેવલિયર ગ્રુપ. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ અમીનજય કાંતિભાઈ છે અને હું મહીસાગર જિલ્લાથી બિલોંગ કરું છું. હું સેવાલિયર ગ્રુપનું આભાર વ્યક્ત કરું છું કેમ કે તેમણે અમને વિઝા પ્રોસેસ માટે ઝડપી વિઝા પ્રોસેસનું કામ કરી રહ્યું છે. અને 5 ઓક્ટોબર 2023ના રોજ હું વડોદરાથી પેન્ઝા મતલબ કે રશિયામાં જઈ રહ્યો છું મારા MBBSનું સપનું સાકાર કરવા માટે. તો એકવાર
થેન્ક યુ ફરીથી સેવિલિયર ગ્રુપનું થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ અમ્મી અમીન છે અને મારા ભાઈનું એડમિશન સેવિલિયર ગ્રુપ થ્રુ થઈ રહ્યું છે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં. અને પ્રદીપસિંહને સ્પેશિયલી થેન્ક યુ કે બહુ ઇઝીલી આઉટ ઓફ ઇન્ડિયા અને આટલી સારી યુનિવર્સિટીમાં પ્રોપર રીતે એડમિશનથી લઈને હર એક વસ્તુનું પ્રોપર કમિટમેન્ટ સાથે એમણે કરી આપ્યું છે એડમિશન. પ્લસ ત્યાંનું રહેવાથી લઈને હરેક વસ્તુનું ટેન્શન અમને અહીંયાથી ઓછું થઈ ગયું છે મેઇન તો. અને સરને ફરીવાર થેન્ક યુ. પ્લસ એડમિશન માટેની જે પ્રોસેસ છે અમને પહેલાં આઈડિયા જ નહોતો કે આ રીતે કશું થઈ શકે છે. બટ ન્યૂઝમાં અમે લોકોએ જોયું પેપરમાં કે એડવર્ટાઇઝમેન્ટ થયું કે સેવિલિયર ગ્રુપથી બહુ ઇઝીલી અને પ્રોપર MBBS મતલબ ખતમ થઈ શકે છે 6 વર્ષનો ઇઝીલી કોર્સ, મતલબ એમના બહુ સારા એવા સપોર્ટથી. તો એના માટે થેન્ક યુ. અને યુનિવર્સિટી પણ પ્રોપર છે, સારી છે, ત્યાં કોઈ ટેન્શન જેવું નથી. બેન કે ફેમિલીને ટેન્શન રહે કે છોકરું ત્યાં જાય છે તો કેવું હશે, એના માટે સરને થેન્ક યુ કે ત્યાં પણ એટલો સપોર્ટ કરશે. થેન્ક યુ સો મચ.